सबका सच। વિસનગર શહેરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વિસનગર શહેરમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના નારા લગાવી શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા યોજાઈ। યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતી આ તિરંગા યાત્રામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ સબકા સચ ન્યૂઝ। 15મી ઓગસ્ટ 1947નો દિવસ એ ભારતના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ પળ હતી કે જેના કારણે આઝાદ ભારત અને આઝાદ ભારતમાં મજબૂત થતું આઝાદ ભારત અને એની જો કોઈ શાન, એની કોઈ હૃદયની ધડકન હોય તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે। અને એ તિરંગાને યાદ રાખી આપણે સૌ એક છત નીચે એક રાષ્ટ્રના નેજા હેઠળ આગામી સમયમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત રાષ્ટ્રમાં ભારત પ્રવેશ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેના સંકલ્પને મજબૂત કરવા માટે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો અને તિરંગા દ્વારા સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ અને દેશભક્તિ થકી લોકોના દિલમાં એક જજ્બો પેદા થાય, લોકોના દિલમાં આવતા સમય માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે આઝાદી પહેલાં શહીદ થવાની જરૂર હતી, પરંતુ અત્યારે દેશ માટે અને આઝાદીના સમયમાં દેશ માટે કંઈક કરી છૂટવા માટે આપણે સૌએ તત્પર રહેવાનું અને તિરંગા યાત્રા દ્વારા એક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાન સાથે, આઝાદ ભારતના સ્વાભિમાન સાથે આવતા સમયનું રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ। વિસનગર ખાતે આપણે કેવું આયોજન કર્યું છે? વિસનગર ખાતે તિરંગા રેલી એ એક પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્રપ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કર્યો।